નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણે આ વિડીયોમાં 17 ડિસેમ્બર 2025ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ટૂંકા સમયમાં. તો પૂરા વિડીયોને બહુ જ ધ્યાનથી જોજો. અને જો મિત્રો તમે આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ, ટાટ આવી તમામ જીપીએસસી અને ગૌણ સેવાની સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે. અને મિત્રો, આ ચેનલના વિડીયોની પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો તેને પણ જોઈન કરી લેજો. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં ગઈકાલના 15 પ્રશ્નોનું ફટાફટથી એક ફ્લેશ રિવિઝન કરી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ડિસેમ્બર 2025માં કોને ભારતનો 96મો રામસર સ્થળ જાહેર કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે ભારતનો 96મો રામસર સ્થળ છે તે બની ગયું છે સિલિસેટ તળાવ, જે આવેલું છે રાજસ્થાનના અલવરમાં. છત્રપતિ શિવાજી મહારાજની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે છત્રપતિ શિવાજી મહારાજની 25 ફૂટ ઊંચી પ્રતિમા છે કે જેને જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા અનાવરણ કરવામાં આવી છે, અને તે કરાઈ છે કર્ણાટક રાજ્યમાં. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના, જેને આપણે ટૂંકમાં મનરેગાના નામથી ઓળખીએ છીએ, તેનું નામ બદલીને શું કરવાનો નિર્ણય લીધો છે? તો મિત્રો, મનરેગાનું નવું નામ હવે થવાનું છે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના. ભારતના પ્રથમ હાઈ કેપેસિટી ઝીરો એમિશન ઇલેક્ટ્રિક ટગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો, આજે ઝીરો એમિશનવાળું ઇલેક્ટ્રિક ટગ છે તેનું ઉદ્ઘાટન કર્યું છે સર્બાનંદ સોનોવાલે, અને આ ઇલેક્ટ્રિક ટગ સ્પેશિયલી કંડલા પોર્ટ માટે બનાવાયું છે. તાજેતરમાં ટાઈમ મેગઝીન દ્વારા 2025 માટે પર્સન ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, પ્રથમવાર આ પર્સન ઓફ ધ યર તરીકે કોઈ એક વ્યક્તિને નહીં પરંતુ પૂરા સમૂહની પસંદગી કરવામાં આવી છે, અને જે છે એઆઈના આર્કિટેક્ટ્સ. અને આમાં તેવા લોકોનો સમાવેશ થાય છે કે જેમણે એઆઈના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે. દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી ફ્રી સ્ટાઇલ ચેસ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ 2025નું ટાઇટલ કયા ખેલાડીએ જીત્યું છે? તો મિત્રો, આજે ફ્રી સ્ટાઇલ ચેસ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ 2025 છે તેને જીતી લીધી છે લેવન એરોનિયને, અને તેમને વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવ્યા હતા. તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને સુવરન મારન નામના એક તમિલ સમ્રાટની યાદમાં એક સ્મારક ટિકિટ જારી કરી છે, તો તે ક્યાં કરી છે? તો મિત્રો, આજે સુવરન મારન છે જે 7મી અને 8મી સદીના એક તમિલ શક્તિશાળી સમ્રાટ હતા, અને તેમની યાદમાં એક સ્મારક ટિકિટ બહાર પડાઈ છે નવી દિલ્હીમાં. તાજેતરમાં ભારતની સર્વોચ્ચ અદાલતે કોના અધ્યક્ષપદ હેઠળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એટલે કે એઆઈ સમિતિનું પુનર્ગઠન કર્યું છે? તો મિત્રો, આજે સમિતિ છે તેનું પુનર્ગઠન થયું છે PS નરસિમ્હાની અધ્યક્ષપદ હેઠળ. કાર્બીગાહિયા થર્મલ પાવર સ્ટેશન માટે દેશના પ્રથમ પાવર મ્યુઝિયમની જાહેરાત કરવામાં આવી છે, તે કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો, આજે કાર્બીગાહિયા થર્મલ પાવર સ્ટેશન છે તે આવેલું છે બિહારમાં. તાજેતરમાં 2025નું પ્રતિષ્ઠિત ટર્નર પ્રાઇઝ કોણે જીત્યું છે? તો મિત્રો, આજે ટર્નર પ્રાઇઝ છે એને જીતી લીધું છે નાઇજીરિયન કલાકાર નેના કાલુએ. તાજેતરમાં દાદાભાઈ નવરોજીની 200મી જન્મ જયંતિ નિમિત્તે વિશેષ સ્વાગતનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો, જે દાદાભાઈ નવરોજીની 200મી જન્મ જયંતિ હતી તેનું સ્વાગત કરાયું હતું લંડનના હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા દેશોની આધિકારિક મુલાકાત પર છે? તો મિત્રો, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી હાલમાં 3 દેશની આધિકારિક યાત્રા પર છે, અને તે 3 દેશો છે જોર્ડન, ઇથિયોપિયા અને ઓમાન. તાજેતરમાં ચેન્નઈમાં યોજાયેલા SDAT સ્ક્વોશ વર્લ્ડ કપ 2025નું ટાઇટલ કયા દેશે જીત્યું છે? તો મિત્રો, આજે SDAT સ્ક્વોશ વર્લ્ડ કપ 2025 છે તેને જીતી લીધી છે આપણા દેશ ભારતે. તાજેતરમાં ભારતીય ભાષા ઉત્સવ 2025 કઈ થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો? તો મિત્રો, આજે ભારતીય ભાષા ઉત્સવ 2025 છે તેની થીમ હતી ભાષા અનેક લાગણી એક. પંજાબ ક્રિકેટ એસોસિએશનના કયા સ્ટેડિયમે ક્રિકેટરો યુવરાજસિંહ અને હરમનપ્રીત કૌરના નામ પર એક સ્ટેડિયમનું નામ રાખ્યું છે? તો મિત્રો, આ જે સ્ટેડિયમ છે જેમાં 2 સ્ટેન્ડ છે જેના નામ એક પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહ
અને બીજું વર્તમાન મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરના નામ પર રખાયું છે અને આ જે સ્ટેન્ડ રખાયા છે તે છે ન્યૂ ચંદીગઢ સ્ટેડિયમના. તો મિત્રો આ હતા ગઈકાલના 15 MCQ. ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં અને ખૂબ જ સારી રીતે કવર કર્યા છે. તો જો તમે હજુ સુધી તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એને જરૂરથી જોઈ લેજો. અને આની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે, જેની લિંક પર ડિસ્ક્રિપ્શનમાં છે. તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો. 15 ડિસેમ્બર 2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની કઈ પુણ્યતિથિ મનાવવામાં આવી? તો મિત્રો સરદાર વલ્લભભાઈ કે જેમનું મુંબઈમાં 5 ડિસેમ્બર 1950ના રોજ અવસાન થયું હતું અને અત્યારે હાલમાં 15 ડિસેમ્બર 2025ના રોજ તેમની 75મી પુણ્યતિથિ મનાવવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલને મરણો ઉપરાંત 1991માં ભારત રત્ન અપાયું હતું. ભારતના નવા ચીફ ઇન્ફોર્મેશન કમિશનર એટલે કે CIC તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો ભારતના નવા ચીફ ઇન્ફોર્મેશન કમિશન બની ગયા છે રાજકુમાર ગોયલ અને તેમને આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા છે. વર્ષ 2025માં જાહેર કરાયેલા વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયા દેશનો છે? તો મિત્રો આ જે યાદી બહાર પડાઈ છે તેમાં વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બની ગયો છે UAE એટલે કે સંયુક્ત આરબ અમીરાતનો. તાજેતરમાં કયા રાજ્યોના કોપરા જરાયસરને રામસર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો ગઈકાલના વિડીયોમાં જ આપણે 96મી રામસર સાઇટ જોઈ હતી કે જે હતી સિલિસેટ તળાવ કે જે રાજસ્થાનના અલવરમાં આવેલું છે અને આ એની સાથે જ 95 નંબરની રામસર સાઇટ તરીકે જાહેર કરાયું હતું કોપરા જળાશય અને તે આવેલું છે છત્તીસગઢમાં. વીરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ જે ટૂંક સમયમાં ચિત્તાઓનું નવું નિવાસસ્થાન બનશે તે કયા રાજ્યમાં સ્થિત છે? તો મિત્રો આ જે વીરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ છે તે આવેલું છે મધ્યપ્રદેશમાં. EEE સ્ટાન્ડર્ડ્સ એસોસિએશન કોર્પોરેટ એવોર્ડ 2025 જીતનાર પ્રથમ ભારતીય સંસ્થા કઈ બની છે? તો મિત્રો આ પ્રથમ ભારતીય સંસ્થા છે એ છે CDOT. CDOTનું પૂરું નામની વાત કરીએ તો CDOTનો મતલબ થાય છે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ. નવેમ્બર 2025માં ICC વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોને મળ્યો છે? મિત્રો અહીંયા વાત થઈ છે મહિલા પ્લેયર ઓફ ધ મંથ નવેમ્બર 2025 માટે અને તે બની ગયા છે શેફાલી વર્મા. જો પુરુષ પ્લેયરની વાત કરીએ તો ICC પુરુષ પ્લેયર ઓફ ધ મંથ નવેમ્બર 2025 માટે બન્યા છે સાયમન હાર્મર કે જેઓ દક્ષિણ આફ્રિકાના છે. તાજેતરમાં ભારતીય પર્વતારોહક કવિતા ચાંદે કયા ખંડના સૌથી ઊંચા શિખર માઉન્ટ વિન્સન પર વિજય મેળવ્યો છે? તો મિત્રો આ જે કવિતા ચંદ છે એમણે જે માઉન્ટ વિન્સન પર વિજય મેળવ્યો છે અને માઉન્ટ વિન્સન આવેલું છે એન્ટાર્કટિકામાં. માઉન્ટ વિન્સન જે એન્ટાર્કટિકાનું સૌથી ઊંચું શિખર છે અને તેની ઊંચાઈ લગભગ 4892 મીટર જેટલી છે. તાજેતરમાં કયા રાજ્યની પોંડુરુ ખાદીને પ્રતિષ્ઠિત GI ટેગથી નવાજવામાં આવ્યો છે? તો મિત્રો આ જે પોંડુરુ ખાદી છે જેને હવે GI ટેગ મળ્યો છે અને આ ખાદી આવેલી છે આંધ્રપ્રદેશની. પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા એટલે કે PCIના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે? તો મિત્રો પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ બની ગયા છે સંગીતા બરુઆ. કઈ ભારતીય બ્રાન્ડે તાજેતરમાં FIA યુરોપિયન રેલી ચેમ્પિયનશિપ એટલે કે ERC 2025નું ટાઇટલ જીત્યું છે? તો મિત્રો આ જે ERC 2025નું ટાઇટલ છે તેને જીતી લીધું છે MRF ટાયરે. MRF ટાયર વર્લ્ડ ક્લાસ ચેમ્પિયનશિપ જીતનારી સૌ પ્રથમ ભારતીય સંસ્થા બની ગઈ છે. કઈ રાજ્ય સરકારે તાજેતરમાં મેરી યોજના પોર્ટલ શરૂ કર્યું છે? તો મિત્રો આ જે મેરી યોજના છે એને લોન્ચ કરાવ્યું છે ઉત્તરાખંડ દ્વારા અને તેનો ઉદ્દેશ્ય છે સિંગલ વિન્ડો. એનો મતલબ એમ થાય કે રાજ્યની તમામ સરકારી યોજનાની માહિતી એક જ પોર્ટલ પર ઉપલબ્ધ કરાઈ છે. યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં કયા દેશના મવાંજિંડિકા આધ્યાત્મિક નૃત્યનો તાજેતરમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો આ જે આધ્યાત્મિક નૃત્ય છે તે છે કેન્યા દેશનો. મિત્રો થોડા દિવસ અગાઉ ભારતના પણ એક તહેવારને યુનેસ્કોની આવી જ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં અને તે છે આપણું દિવાળી. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે કયા દેશ સાથે મુક્ત વ્યાપાર કરાર
એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ FTA ને મંજૂરી આપી છે. તો મિત્રો ભારતે આજે મુક્ત વ્યાપાર કરાર કર્યા છે, તે કર્યા છે ઓમાન દેશ સાથે. કયા પ્રખ્યાત વ્યાવસાયિક કુસ્તીબાજે તાજેતરમાં સત્તાવાર રીતે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે? તો મિત્રો ઇમેજમાં જે છે એને તો આપ ઓળખતા જ હશો, અને આ છે જ્હોન સીના. જ્હોન સીનાજીની વાત કરીએ તો તેઓ WWFના ઇતિહાસના સૌથી મહાન અને સૌથી લોકપ્રિય કુસ્તીબાજોમાંથી એક છે. તેમણે રેકોર્ડ 16 વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી છે અને તેમણે 24 વર્ષની કારકિર્દી પછી હવે નિવૃત્તિ જાહેર કરી છે. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. આજનો પહેલો પ્રશ્ન, ભારતના નવા ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકે કોણે શપથ લીધા છે? કઈ રાજ્ય સરકારે તાજેતરમાં મેરી યોજના પોર્ટલ શરૂ કર્યું છે? કઈ ભારતીય બ્રાન્ડે તાજેતરમાં FIA યુરોપિયન રેલી ચેમ્પિયનશિપ 2025નું ટાઇટલ જીત્યું છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં કરવાના છે. આ વિડીયોની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી પણ મળી જશે, તો તેને પણ આપ જોઈન કરી લેજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને મિત્રો તમે આ ચેનલને જો દરરોજ ફોલો કરો છો તો તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા જે આવનારી STI છે, પોલીસ છે, ટેટ ટાટ છે, દરેકમાં આ ચેનલ તમને ખૂબ જ વધારે પડતો ફાયદો અપાવશે. તો પ્લીઝ આ ચેનલને તમે ડેઇલી વિડીયો ધ્યાનથી જોશો તો આપને બીજું કંઈ જ જોવાની જરૂર નહીં જ પડે. તો મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક કરો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરો. વિડીયોને વધારેમાં વધારે તમારા WhatsApp, ટેલિગ્રામ અને મિત્રોમાં શેર કરો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.